એક સમય માણસનો એવો હોય કે એક ટાઈમ સુધી તમને કોઈ ઓળખતું ન હોય, તમે જ્યાં જાવ્યા તમારે તમારી ઓળખાણ આપવાની, તમારે હાથ જોડીને તમારી જગ્યા માંગવાની। હુઆ यूं કે એક વક્ત તક મેં અકેલા ચલા, ફિર હુઆ यूं કે મેરા નામ ચલને લગા। એક અવસ્થા એવી આવે માણસની કે, કારણ કે મારી લખેલી એક લાઈન હતી કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ્રાટ। અહીં આવી અને એવી ઓળખાણ ન આપવાની હોય કે જામ સાહેબ કોણ હતા, અહીં આવી અને તમારી સામે એ વાત ડિસ્ક્રાઇબ કરવાની ન હોય કે મોહનદાસ કરમચંદ ગાંધી કોણ હતો, અહીં આવી અને એ ન કહેવાનું હોય કે દેવાજ બોદર કોણ હતા, અહીં આવીને એ ન કહેવાનું હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ કોણ હતો, અહીં આવી અને એ ન કહેવાનું હોય કે ભગતસિંહ કોણ હતો। એટલે મેં, કારણ કે માણસના વજૂદમાં એટલી ત્રેવડ હોય, માણસના અસ્તિત્વમાં એટલી ત્રેવડ હોય, એટલે મેં લખ્યું હતું કે ઇન્ટ્રોડક્શન ઇઝ નોટ નેસેસરી ફોર ધ સમ બ્રાન્ડ, સમ થિંગ્સ આર જસ્ટ નેમ ઇઝ ઇનોક બિરાદર। અમુક ખાલી નામ કાફી હોય, એની જાહેરાતું કે એના બોર્ડિંગ લગાડવાની જરૂર ન હોય। એ માણસ બેઠો હોય એના ગજવામાં કાંઈ ન હોય તો કાંઈ નહીં, એના કપાળનું તેજ કહી દે, તેરા લહેજા બયા કર દેતા હે, પરવરિશ હુઈ યા પાલે ગયે। માણા એનો અદબ, એનો રૂઆબ કેવી રીતે હોય એનાથી ખબર પડે। તમે કરોડો અબજો રૂપિયાની ગાડી લઈ બજારમાં નીકળો તો એનાથી તમારો સીન ન પડે, પણ એ અબજો રૂપિયાની ગાડી લઈ અને બાજુમાં કોઈક સાયકલ વાળો જતો હોય ને તમે ગાડી ધીમી એટલે પાડી દો કે આના એ સ્પીડથી હું જઈશ તો એના ઉપર કીચડ ઉઠશે, એ તમીજ તમારામાં આવે તો સમજી લેવાનું કે હવે હું રૂપિયા વાળો છું।